એ મારા બેટા જેવા જેવા સત્તાના લાલચુઓ હોય બગદાણા વિવાદની અંદર જે પિન્ટુભાઈ કોળી હતા તે પિન્ટુભાઈ કોળીએ સત્તાના લાલચુ કહ્યા અને એ પણ મિત્રો કોને કહ્યા છે? અલ્પેશ ઠાકોરને. હા મિત્રો, જે અત્યારે યુવા સંગઠનના અધ્યક્ષ એટલે કે પિન્ટુભાઈ કોળી જે બગદાણા વિવાદની અંદર જયરાજ આહિર અને માયાભાઈ આહિરના જે બગદાણાનો વિવાદ બન્યો હતો એના અંદર સપોર્ટમાં જે નવનીત બાલદિયાને સપોર્ટ કરવા માટે મેદાનની અંદર આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધી તેઓ કોળી સમાજના આગેવાન અને કોળી સમાજને જ્યારે પણ તેમની જરૂર પડી છે ત્યારે તેઓ આગળ આવીને ઊભા રહ્યા છે. પણ ફરી એકવાર તેઓ સત્તાના લાલચુ કોને કહ્યા છે? કેમ કે મિત્રો પિન્ટુભાઈ કોળી જે કોળી ઠાકોર સમાજમાંથી આવે છે અને અત્યારે જે હમણાં થોડા સમય પહેલાં જે જ્ઞાનીબેનના પલ્લુ વિશે વાત આવી હતી ત્યારે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો. અને જ્યારે જયરાજ આહિર માયાભાઈ આહિરના દીકરા અને નવનીત બાલદિયાનો જે કોળી સમાજના યુવક સાથે જે ઘટના બની હતી એમના પણ ન્યાય અપાવવા માટે મેદાનમાં આવ્યા હતા. પણ અત્યારે અલ્પેશ ઠાકોર વિશે શું બોલે છે? કેમ કે મિત્રો અલ્પેશ ઠાકોર વિશે પણ તેઓ કંઈક બોલ્યા છે. અને મિત્રો આ બોલવાનું પાછળનું કારણ શું છે? કેમ કે અલ્પેશ ઠાકોર પણ ઠાકોર સમાજના આગેવાન છે અને ઠાકોર સમાજના કાર્યકર્તા છે. અને ઠાકોર સમાજમાંથી જેઓ તે અત્યારે રાજકારણની અંદર ઉતર્યા છે અને રાજકારણની અંદર આવા તો ઘણા છે જે બોલીને ફરી ગયા છે. એ લોકો માટે બોલ્યા છે, ફક્ત અલ્પેશ ઠાકોર માટે બોલ્યા હોય એવું પણ નથી. પણ અત્યારે પિન્ટુભાઈ કોળીનું જે સત્તાના લાલચુ કહી અને જે અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું તમને બતાવવા માગું છું. કેમ કે મિત્રો હમણાંથી ઘણા બધા સમાજના આગેવાનો છે, સમાજનું સારું કરવા માટે જાય છે, પણ સમાજ કરી અને પછી તેઓ રાજકારણની અંદર ઘૂસી જાય છે. અને રાજકારણની અંદર ગયા પછી શું આ લોકો સમાજના કામમાં આવે છે ખરા? પિન્ટુભાઈ કોળીનો એક જ આ સવાલ છે. કેમ કે મિત્રો હમણાં જે ચૂંટણી હતી એ ચૂંટણીની અંદર જે નવનીત બાલદિયા હતા એ પણ રાજકારણની અંદર કોંગ્રેસની અંદર જોડાઈ ગયા હતા. પણ પિન્ટુભાઈ કોળીને પણ ઓફર આવી હતી પણ તેઓ ગયા નથી. તેમણે ફક્ત એ જ કહ્યું છે કે મારે સમાજ માટે કામ કરવું છે અને હું ફક્ત એક સમાજનો કાર્યકર્તા રહી અને મારા કોળી ઠાકોર સમાજને જે પણ મદદ બનશે, જેટલું પણ બનશે એટલું હું સેવા આપીશ. અને મિત્રો અત્યારે તેઓ જે સમાજના નામે આગળ આવ્યા છે અને આગળ આવ્યા બાદ જે રાજકારણની અંદર જોડાણા છે અને રાજકારણની અંદર જોડાયા બાદ જે સમાજના કામની અંદર આવતા નથી એવા માટે કહ્યું છે કે આ લોકો સત્તાના લાલચુ છે. તો શું મિત્રો નવનીત બાલદિયાને જે ન્યાય અપાવવા માટે પિન્ટુભાઈ કોળી આવ્યા હતા અને જયરાજ આહિર માયાભાઈ આહિર સામે જે વિરોધમાં આવ્યા હતા અને એ રાજકારણની ઓફર આવે છે છતાં પણ જતા નથી અને સમાજના કામ માટે રાજકારણ છોડી મૂકે છે? તો મિત્રો પિન્ટુભાઈ કોળી જે અત્યારે જે આ શબ્દ વાપર્યો છે, જે સત્તાના લાલચુ કહ્યા છે, આવા લોકો માટે તમે લોકો શું કહેવા માગો છો? અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો તમે બતાવું. આ વિડીયો જોયા બાદ મિત્રો ખરેખર પિન્ટુભાઈ કોળી જે સમાજ માટે કરી રહ્યા છે, કોળી ઠાકોર સમાજ માટે, એ બહુ જ સારું કામ કહેવાય. કેમ કે રાજકારણ મૂકી અને સમાજની સેવાનું કાર્ય શરૂ કર્યું છે. બાકી હમણાં તેમને જ્યાં પણ જાય છે ત્યાં ટીમનું તેમના કાર્યકર્તાઓનું ઠાકોર સમાજ દ્વારા સન્માન પણ કરવામાં આવે છે. એમાં પણ તમે મિત્રો જોઈ શકો છો કે નવનીત બાલદિયા પણ સાથે જોવા મળી રહ્યા છે. કેમ કે એમનું પણ એક નિવેદન આવ્યું હતું કે હું રાજકારણની અંદર જોડાયો છું પણ મારા સમાજના સેવાના કાર્યો માટે ગયો છું. પણ મિત્રો ખરેખર અલ્પેશ ઠાકોરે જે ક્ષત્રિય ઠાકોર સમાજ જે એકતા કરી હતી અને એકતા બાદ તેઓ રાજકારણની અંદર ભાજપમાં જોડાઈ ગયા છે. અને હમણાં જ જે કિસ્સો બન્યો હતો જગદીશ વિશ્વકર્મા જે જ્ઞાનીબેન ઉપર સાડીનો પલ્લુ ખીંચવાની વાત કરી હતી, આ મામલે પણ તેઓ ચૂપ રહ્યા છે. તો મિત્રો સમાજ પહેલો કે પછી રાજકારણ પહેલું? અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે હું રાજકારણની અંદર એ માટે જઉં છું કે મારા ઠાકોર સમાજને કંઈક સારું થાય. તો ઠાકોર સમાજની બેન ઉપર આવી વાત થઈ જગદીશ વિશ્વકર્મા દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે તેઓ કેમ કશું બયાન આપ્યું નથી? શું રાજકારણ પહેલું કે સમાજ પહેલું? કેમ કે જ્ઞાનીબેન ઉપર જે સાડીના પલ્લુમાંથી જે સીટ ખેંચવાની વાત કરી હતી જગદીશ વિશ્વકર્માએ, ત્યારબાદ પિન્ટુભાઈ કોળી સમાજના આગેવાન ઠાકોર સમાજના આગેવાને અવાજ ઉઠાવ્યો છે. રાહુલ ગાંધી સુધી પણ અવાજ ઉઠ્યો છે. પણ જે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન છે, જે પ્રમુખ છે, એ અલ્પેશ ઠાકોર કેમ ચૂપ છે? તો મિત્રો આ વિશે તમે લોકો શું કહેવા માગો છો? કેમ કે સમાજે તેમને આગળ મૂક્યા છે, સમાજના કારણે તેઓ ત્યાં સુધી પહોંચ્યા છે અને અત્યારે સમાજની જ્યારે એમને જરૂર છે ત્યારે એ લોકો કેમ આવતા નથી? સમાજ કરીને આગળ મોકલ્યા અને સમાજની જ્યારે જરૂર પડે છે ત્યારે આવા લોકો આવતા નથી. આ ફક્ત ને ફક્ત રાજકારણ રમવાનું કામ છે કે ફક્ત પોતાનું ઘર ચલાવવા માટે સમાજનો ઉપયોગ કરે છે? મિત્રો વાત એટલી નથી કે જ્ઞાનીબેનના જ પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો છે, પણ મિત્રો જ્યારે તમારે એમ લોકોને તમારી જરૂર પડે છે ત્યારે એ લોકો તમારા પાસે આવે છે અને જ્યારે તમારે એ લોકોની જરૂર છે, આગેવાનોની જરૂર છે, ત્યારે એ લોકો કેમ આવતા નથી? એવો જ કિસ્સો સાંસદ જ્ઞાનીબેન સાથે બન્યો છે અને જ્ઞાનીબેનના સપોર્ટમાં ઘણા બધા લોકો આવ્યા હતા. પણ જે આપણા ક્ષત્રિય ઠાકોર સમાજના જે અગ્રણી છે
અલ્પેશભાઈ ઠાકોર એ કેમ ના આવે? તો મિત્રો અત્યારે આપણે જે પિન્ટુભાઈ કોળીનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો બતાવવાનો છે. આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો. બાકી અલ્પેશ ઠાકોર જે આ જ્ઞાનીબેન વિશે નથી બોલ્યા એના માટે પણ શું કહેવા માગો છો કમેન્ટ કરજો. પહેલાં વિડીયો જો. એ મારા બેટા કેવા કેવા સત્તાના લાલચુઓ હોય. સાચું લાગે ને મિત્રો તો વિડીયો બને એટલો આગળ શેર કરજો. જે પોતાની માના ધાવણનું નથી થયા એવા એવા જોડાણા. વાત કરીએ હાર્દિક પટેલની, જે કોંગ્રેસમાં હતો ને ત્યારે એવું કહેતો હતો કે મારી માનું ધાવણ લાગે. હું સૂરજ અને ચંદ્રની સાક્ષીએ કહું છું કે હું ક્યારેય ભારતીય જનતા પાર્ટીની અંદર નહીં જોડાઉં. આવું બોલનાર અલ્પેશ ઠાકોર એ પણ અત્યારે ધારાસભ્ય બની ગયા ભારતીય જનતા પાર્ટીના.